નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 1 અને 2 ભણ્યા. હવે પાર્ટ 3ની અંદર આપણે માહિતી લઈએ. પહેલાં કાળ પ્રમાણે પરિવર્તન જોયું, સમય પ્રમાણે પરિવર્તનના નિયમો જોયા અને સર્વનામ પ્રમાણે પરિવર્તનના નિયમો અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ. મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, જોઈએ સર્વનામ પ્રમાણે પરિવર્તન કઈ રીતે થાય છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર જો રિપોર્ટિંગ વર્બ આઈ હોય એટલે બોલનાર આઈ હોય તો અને અવતરણ ચિહ્નમાં આઈ હોય તો આઈનું આઈએસ થશે. જો બોલનાર આઈ હોય અને અવતરણ ચિહ્નની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર મી આપેલું હોય તો મીનું મીજ થશે. જો બોલનાર આઈ હોય રિપોર્ટિંગ વર્બની અંદર અને ડાયરેક્ટ સ્પીચની અંદર માય આપેલું હોય ને ઇનડાયરેક્ટ કરવું હોય તો માયનું માય જ થશે. જો બોલનાર આઈ હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માઇન આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરવું હોય તો માઇન થશે. જો મિત્રો બોલનાર આઈ હોય અને અવતરણ ચિહ્નની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર માય સેલ્ફ હોય અને ઇનડાયરેક્ટ કરવું હોય તો એનું માય સેલ્ફ જ થશે. હવે મિત્રો બીજું, યુ આપેલું હોય રિપોર્ટિંગ વર્બની અંદર અને ડાયરેક્ટ સ્પીચની અંદર આઈ આપેલું હોય તો આઈનો યુ થશે. મિત્રો, યુ આપેલું હોય રિપોર્ટિંગ વર્બની અંદર અને જો ડાયરેક્ટ સ્પીચની અંદર મી હોય તો એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો યુ થશે. જો રિપોર્ટિંગ વર્બની અંદર યુ આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માય હોય તો માયનું યોર લખવું. જો રિપોર્ટિંગ વર્બની અંદર યુ આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માઇન લખેલું હોય તો એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો યોર્સ થશે, YOURS. જો રિપોર્ટિંગ વર્બની અંદર યુ આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માય સેલ્ફ હોય તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું હોય તો ઇનડાયરેક્ટમાં યોર સેલ્ફ લખવું. બીજું, જો હી આપેલું હોય અને અવતરણ ચિહ્નની અંદર જો આઈ હોય તો આઈનું શું કરવું? હી કરવું. જો બોલનાર હી હોય તો ડાયરેક્ટમાં મી હોય તો ઇનડાયરેક્ટમાં હિમ કરવું. હી આપેલું હોય તો માયનું હિસ કરવું. હી આપેલું હોય તો માઇનનું હિસ કરવું. જો રિપોર્ટિંગ વર્બની અંદર હી આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માય સેલ્ફ લખેલું હોય તો માય સેલ્ફનું ઇનડાયરેક્ટમાં હિમસેલ્ફ થશે. જો રિપોર્ટિંગ વર્બની અંદર સી આપેલું હોય અને અવતરણ ચિહ્નમાં આઈ હોય તો ઇનડાયરેક્ટ કરવું હોય તો સી થશે. રિપોર્ટિંગ વર્બની અંદર સી આપેલું હોય અને અવતરણ ચિહ્નમાં મી હોય ડાયરેક્ટ સ્પીચની અંદર તો ઇનડાયરેક્ટ કરવું હોય તો એનો હર થશે. રિપોર્ટિંગ વર્બની અંદર સી આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચમાં માય હોય એટલે અવતરણ ચિહ્નમાં માય લખેલું હોય અને એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો હર લખવું. રિપોર્ટિંગ વર્બની અંદર સી આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર માઇન લખેલું હોય તો એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો હર્ષ લખવાનું, HERS. જો રિપોર્ટિંગ વર્બની અંદર સી આપેલું હોય અને અવતરણ ચિહ્નની અંદર માય સેલ્ફ એટલે ડાયરેક્ટ સ્પીચની અંદર માય સેલ્ફ લખેલું હોય તો એનું ઇનડાયરેક્ટ બનાવવું હોય તો હર સેલ્ફ કરવું. મિત્રો, આપણે સાંભળનાર પ્રમાણે પરિવર્તન કઈ રીતે થાય છે એ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બની અંદર મી આપેલું હોય અને અવતરણ ચિહ્નની અંદર યુ આપેલું હોય તો યુનો આઈ થશે. જો રિપોર્ટિંગ વર્બની અંદર મી આપેલું હોય અને અવતરણ ચિહ્નમાં યુ કર્યું હોય તો મી કરવો. ડાયરેક્ટ સ્પીચની અંદર મી આપેલું હોય રિપોર્ટિંગ વર્બની અંદર અને યોરનું શું થશે? ઇનડાયરેક્ટમાં માય થશે. એ જ રીતે મીમાં યોર્સ હોય ડાયરેક્ટ સ્પીચની અંદર તો ઇનડાયરેક્ટમાં ફેરવું હોય તો માઇન થશે. એ જ રીતે આ મીના છે, યોર સેલ્ફ હોય તો માય સેલ્ફ થશે. મિત્રો, યુના જો રિપોર્ટિંગ વર્બની અંદર યુ આપેલું હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર યુ હોય તો યુનું યુ થશે. યુ આપેલું હોય યુનું યુ થશે. યોરનું
યોર જ થશે, યોર્સનું યોર્સ જ થશે, યોર સેલ્ફનું યોર સેલ્ફ થશે. મિત્રો આ કોઠો કમ્પ્લેટ ગોખી જ નાખવો, જેથી કરીને આપણે આગળ જે નવા પાર્ટ 4 પાર્ટ 5 બનાવવાના છીએ તો આ કોઠા પ્રમાણે વાક્યો કઈ રીતે બનાવવા એ તમને સરળતા પડશે. જોઈએ, જો હિમ આપેલું હોય તો અવતરણ ચિહ્નમાં યુ હોય તો યુનું હી થશે. જો હિમ આપેલું હોય તો યુનું હિમ થશે. એ જ રીતે યોરનું હિસ થાય, યોર્સનું હિસ થશે, યોર સેલ્ફનું હિમ સેલ્ફ થશે. એ જ રીતે જો સાંભળનાર હર હોય તો અને યુ આપેલું હોય અવતરણ ચિહ્નમાં તો એનું યુનું શું થશે? સી થશે. જો સાંભળનાર હર હોય અને યુ આપેલું હોય તો HER હર થશે. યોર આપેલું હોય તો હર થશે, યોર્સ આપેલું હોય તો હર્સ થશે, યોર સેલ્ફ આપેલું હોય તો હર સેલ્ફ થશે. તો મિત્રો આ કમ્પ્લેટ આપણે બધા જ એકવચનના અને બહુવચનના બધા જ નિયમો મોઢે કરી લેવાના છે. તો આપણને ખ્યાલ આવે કે વાક્ય કઈ રીતે બને છે, શું છે એ પાર્ટ 4, 5, 6માં આપણે જોઈશું જ. પણ અત્યારે નિયમો પાકા કરી લઈએ. જો બહુવચનના નિયમો છે, જો વી આપેલું હોય, જો બોલનાર વી હોય અને અવતરણ ચિહ્નમાં વી આપેલું હોય તો વીનું ઇનડાયરેક્ટમાં વી થશે. વી આપેલું હોય અને અવતરણ ચિહ્નમાં અસ હોય તો એનું ઇનડાયરેક્ટમાં અસ થશે. વી આપેલું હોય, ડાયરેક્ટ સ્વિચમાં અવર હોય તો એનું અવર જ થશે ઇનડાયરેક્ટમાં પણ. વી આપેલું હોય, અવર્સ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં અવર્સ જ થશે. અવર સેલ્ફ આપેલું હોય, અવર સેલ્વ્સ આપેલું હોય તો અવર સેલ્વસ થશે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. મિત્રો જોઈએ દેના નિયમો. બોલનાર જો દે હોય અને વી આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં દે થશે. બોલનાર દે હોય અને અઝ આપેલું હોય તો એનું ધેમ થશે. બોલનાર દે હોય અને અવર આપેલું હોય તો ધેર થશે. બોલનાર દે હોય અને અવર્સ આપેલું હોય તો ધેર્સ થશે. બોલનાર દે હોય અને અવર સેલ્ફ આપ્યું હોય તો એનું ધેમ સેલ્ફ થશે. કેમ કે દે છે બોલનાર એટલે. નેક્સ્ટ, જો બોલનાર મિત્રો યુ હોય અને અવતરણ ચિહ્નમાં વી આપેલું હોય તો યુનું યુ થશે. વીનું યુ કરી દેવું. યુ આપેલું હોય અને બોલનાર યુ હોય અને અઝ આપેલું હોય તો અઝનું ઇનડાયરેક્ટમાં યુ કરવો. જો બોલનાર યુ હોય અને અવર આપેલું હોય તો શું કરવાનું? યોર. જો બોલનાર યુ હોય અને અવર્સ આપેલું હોય તો એનું યોર્સ થશે. જો બોલનાર યુ હોય અને યુ આપેલું હોય, જો બોલનાર યુ હોય અને અવર સેલ્વ્સ આપ્યું હોય તો એનું યોર સેલ્વ્સ થશે. મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો અને આગળ બીજું નેક્સ્ટ જોઈએ. સાંભળનાર પ્રમાણે બહુવચનના નિયમો. અઝ આપેલું હોય, સાંભળનારમાં અઝ આપેલું હોય અને યુ હોય ડાયરેક્ટ સ્પીચની અંદર તો એનું વી કરવું. સાંભળનાર અઝ આપેલું હોય અને યુ આપેલું હોય તો એનું અઝ કરવું. સાંભળનાર અઝ હોય અને યોર આપેલું હોય તો અવર કરવું. એ જ રીતે યોર્સ આપેલું હોય તો અવર, યોર સેલ્ફ આપેલું હોય તો અવર સેલ્ફ. આ બહુવચનના નિયમો છે સાંભળનાર પ્રમાણે. મિત્રો જો સાંભળનાર ધેમ હોય અને અવતરણ ચિહ્નમાં ડાયરેક્ટ સ્પીચની અંદર યુ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં ધે કરવું. જો ધેમ હોય સાંભળનાર અને અવતરણ ડાયરેક્ટ સ્પીચની અંદર યુ હોય તો એનું ધેમ જ કરવું. જો સાંભળનાર ધેમ હોય અને યોર્સ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચની અંદર યોર તો એનું ધેર કરવું. જો સાંભળનાર ધેમ હોય અને ડાયરેક્ટ સ્પીચની અંદર યોર્સ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ કરતાં ધેર્સ કરવું. એ જ રીતે યોર સેલ્ફ આપેલું હોય તો ધેમ સેલ્ફ કરવું. જો સાંભળનાર મિત્રો યુ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચની અંદર યુ હોય